જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। આજે આપણે પહોંચી ગયા છીએ ગામ સણોસરા, આશાપુરા ગીર ગૌશાળા। ત્યાં કેટલી ગાયો છે અને ત્યાંનો નંદી કઈ બ્લડ લાઇનનો છે, હાલો જોઈએ। તો આ ગાયોને ખવડાવવાનો મગફળીનો ચારો છે, સૂકો। મિત્રો આ આશાપુરા ગૌશાળાના ઓનર છે, તમારું નામ શું છે? નિશાંતસિંહ જાડેજા। અને તમે કેટલી ગાયો લઈને શરૂઆત કરી હતી? મારી પાસે પહેલા શરૂઆતમાં 4 ગાયો હતી। હા હા, અને તમારી પાસે બુલ કેટલા છે અત્યારે હાલમાં? અત્યારે હાલમાં એક જ છે। હા, તે કઈ બ્લડ લાઈનનો છે દેખાડો ને। પીઠનો છે। મારે છે કે મારતો નથી એમ ટૂંકમાં। પુણ્યેશ્વરી પીઠનો છે। આ કેટલા વર્ષનો છે, ક્યાંય ખ્યાલ છે? કેટલા વર્ષનો? 3 વર્ષનો થયો। જો મિત્રો રંગરૂપ કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો। અને આના રિઝલ્ટ મળી જશે જોવા? હા હા। ને આગા રાય આગા ક્યાં ઓળની છે? હા, હું લઈ આવ્યો તો આપણે બોટાદ આગળ, બોટાદ નહીં સોરી બાબરા। અને આનું એક ટાઈમનું દૂધ કેટલું છે કઈ ખબર છે? 4 લીટર। કેટલા વેતર વિહાણી? 4 વેતર। હા હા, જો મિત્રો અત્યારે હાલમાં તમારી પાસે કેટલી ગાયો દૂધે છે? 5 ગાયો દૂધે છે। 5 ગાયો એટલે કુલ દૂધ તમારે કેટલા લીટર થાય છે એક ટાઈમનું સવારનું? અત્યારે અંદાજે 2 ટાઈમનું થઈને 30 લીટર જેવું થાય છે। હા, ટૂંકમાં 4-5 ગાયોમાંથી 2 ઉતરવામાં આવી છે દૂધ, બીજી નવા વેતર ઉપર હવે નવી આવશે। અને તમે આ ગાયનું દૂધ ગ્રાહકો દ્વારા વેચો છો કે લગવા ભરો છો કે કઈ રીતે? ગ્રાહક દ્વારા। અને જે કોઈને લેવું હોય તો દૂધ હવે અત્યારે તો છે નહીં મારી આગળ। હા હા, મારે તો ઇન્ડસ્ટ્રીમાં જ લઈ જાય છે, આજુબાજુમાં મારે 2 બાજુ ઇન્ડસ્ટ્રી છે, એ લોકો જ લઈ જાય છે। હા, આશાપુરા ગૌશાળાનો નંદી છે તંદર્ભ। આ ગાયનું છાપરું છે વાળાનું। તમારી પાસે ગાય એવી છે કે તમે બોલાવો એટલે આવી જાય એવી? ના એવી ગાય નથી મારી આગળ। હા, તો માણસો ગમે એ આવે, હા, એના ટૂંકમાં આવે એની પાસે આવે, એવું નહીં કે મારવા દોડવું કે એવું કાંઈ નહીં। આના ગૌમૂત્રનો છાણનો તમે કાંઈ ઉપયોગ કરો છો? ના, ગૌમૂત્રનો કાંઈ ઉપયોગ નથી કરતો। છાણ ને એ બધું ખેતીવાડીમાં ઉપયોગ કરે છે। ખેતીવાડીમાં? હા,
અને આ તમારે સવારે તમે કેટલા વાગે આને વાડામાં પૂરી દો ગાયું ને બધી? સવારે 8:30 જેવું અંદર વાડામાં આવવા જાય. હા હા. અને પછી સાંજ લગી રહેવા દો કે? જ્યારે ચોમાસું વરસાદ ને એવું ત્યારે ચરિયાણમાં ચરવા વહી જાય ગાયો આખો દિવસ. હા હા. હવે આ વર્ષે વરસાદ ઓછાના હિસાબે અત્યારે હવે વાડામાં જ રાખી છે. હા વાડામાં જ જતા. હા. ઈ બાને ગાયોના પગ મોકરા થાય. વાહ, છૂટા રાખવા સારું, બાંધી રાખવા કરતા. આપણે આશાપુરા બુલ રહ્યો તંદર્ભ એના સંતાનો જોઈ છી ત્યાં બીજા વાળામાં. હાલો જાય. આપણે પહોંચી ગયા છીએ જ્યાં વાછડીઓ ને વાછડા નાના એના વાડામાં તંદર્ભના સંતાનો બાંધ્યા છે. તે જોઈ હવે વિયાણો છે ગાય. આ એનું બચ્ચું. તંદર્ભનું કાલે જ હજી કાલે જ હોય. બીજું કયું તંદર્ભનું? આ વાછડો છે. બોડી સ્ટ્રક્ચર જોવો મિત્રો. આ વાછડી છે. આ વાછડી જ છે ને? આપણે ગાયોની સાથે સાથે આપણે ઘોડાનો પણ ઉછેર કરીએ છીએ. હા. મારી પાસે અત્યારે હાલમાં 2 વછેરા છે, એક સ્ટેલિયન છે અને એક ઘોડી છે. હાલો જોઈ. આ કાઠિયાવાડી છે. હા આની ઉંમર 8 મહિના જેવું છે. હા. જે ગવર્મેન્ટમાં સરકારી ઘોડો હતો ચંદ્ર, એનો વછેરો છે. ચંદ્રનો વછેરો છે. અને ઓલી રહી તે ઘોડી છે ને? ઘોડો છે. ઘોડો છે. આ એક સ્ટેલિયન છે મારી પાસે, જેના બચ્ચાનો રિઝલ્ટ હમણાં આવી જશે થોડાક ટાઈમમાં જ. જે ગવર્મેન્ટ સ્ટેલિયન માણેક હતું એનું બચ્ચું છે. ભુવનેશ્વરી પીઠમાંથી આવેલો છે. આ મારવાડી વછેરો છે જે 15 મહિનાનો જ છે. હા. નામ શું છે ઘોડીનું? ઘોડીનું નામ શું છે? ઘોડીનું નામ કેડી છે. કેડી. મિત્રો જોઈ શકો છો આ કેડી. આ કાઠિયાવાડી છે કે? કાઠિયાવાડી છે ને. કેટલા થાણ આપ્યા આ ઘોડીએ? આ મેં તો હમણાં જ લીધી છે. હા, પણ આની પહેલા કાંઈ? પહેલા તો મને કાંઈ એની ડિટેલ નથી અત્યારે સુધી. કેટલા વર્ષની છે આ? હશે 13-14 વર્ષની ઉંમર હશે. એમ? અહીંયા રહેવા દે. આશાપુરા ગૌશાળામાં કુકડા પણ છે, જેથી કરીને
ગાયુંને ઈતેડા ગીંગોળા તે ખાઈ જાય વીણીને. હાલો મિત્રો, ફરીથી મળશે મારા ડેલી વ્લોગમાં. મારી ચેનલ ગમી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.